ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસીઓ સાથે અન્યાય થતા હોય એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। એવામાં હવે ગુજરાતના આદિવાસી મહિલાઓ માટે મેદાને આવ્યા છે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી। તેમના દ્વારા સરકારની સામે શું માંગ કરવામાં આવી છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ રહી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે। એવામાં હવે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી એક નવી જ માંગની સાથે મેદાને આવ્યા છે। શું માંગ કરવામાં આવી છે સૌથી પહેલા તો તે સમજી લઈએ। તેમના દ્વારા ડેડિયાપાડાની બોર્ડર પરથી ઈસુદાન ગઢવી દ્વારા ટકોર કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં આર્થિક સહાય મળે છે તો ગુજરાતની આદિવાસી મહિલાઓને કેમ નથી મળતી એવો સીધો જ સવાલ પૂછવામાં આવ્યો છે। મહિલાઓને આર્થિક સહાય આપો નહીંતર સ્થળાંતર વધશે એવી વાત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, તેમનું એવું પણ કહેવું છે કે આદિવાસી વિસ્તારોનું સ્થળાંતર અટકાવવા માટે મહિલાઓને આર્થિક સદ્ધરતા આપવી ખૂબ જરૂરી છે એવી વાત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે। એટલે કે જે રીતે આપણે જોતા આવ્યા છીએ કે અહીંયા લોકોને જે સ્થાનિક રૂપિયા મળી રહે છે એ રોજગારી માટે સ્થળાંતર ન કરવું પડે એટલા જ માટે થઈને ક્યાંક ઈસુદાન ગઢવી દ્વારા મહિલાઓ છે એ લોકોને હવે આર્થિક સહાય આપવામાં આવે એવી વાત તંત્રની સામે મૂકવામાં આવી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને ઈસુદાન ગઢવીએ વધુમાં શું કહ્યું તે સાંભળીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। મિત્રો હું અત્યારે જે ઊભો છું એ આ ગુજરાતની બોર્ડર છે અને સામે છે એ મહારાષ્ટ્રની બોર્ડર છે। આપણે ડેડિયાપાડાના વિસ્તારમાં ઊભા છીએ। આજે મને અહીંથી જાણવા મળ્યું કે અહીંયા મહિને 1500 થી 2000 હોય મળી રહે તો આ લોકોને સ્થળાંતર કરવાની જરૂર ન પડે। સામાન્ય રીતે આ મહારાષ્ટ્રમાં આવે છે સામે, અને તમે જોઈ શકો છો જે ઘર છે એ મહારાષ્ટ્રમાં એને લાડલી યોજના અંતર્ગત એને 1500 રૂપિયા મળે છે મહિને મહિલાને। 2-3 મહિલાઓ એટલે 4-4.5 હજાર રૂપિયા મળે છે। તો ત્યાં સ્થળાંતર અટકી ગયું। નહીં તો અહીંથી આપણે આ વિસ્તારમાંથી જે આદિવાસી સમાજ છે એ જાય છે અહીંથી અંકલેશ્વર, ભરૂચ મજૂરી કરવા। 3 મહિના ચોમાસામાં, 4 મહિના અહીંયા રહે, બાકી 8 મહિના મજૂરી કરવા બહાર જાય। જ્યારે મહારાષ્ટ્રમાં આ યોજના લાગુ પડી ત્યાં ભાજપની સરકાર છે, ત્યાં આ લોકોને જે 1500 રૂપિયા લાડલી યોજનામાં મળે છે એ યોજનાથી આ લોકોનું સ્થળાંતર અટકી ગયું। બીજું આર્થિક સહાય મળી। અને આજે પંજાબમાં પણ ભગવત માન અને અરવિંદ કેજરીવાલજીએ જે વચન આપ્યું હતું, ગેરંટી આપી છે કે SC/ST સમાજની બહેનોને 1500 રૂપિયા અને બાકીની મહિલાઓ જે જનરલ મહિલાઓ છે એને 3000 રૂપિયા, 1000 રૂપિયા મહિને, એટલે 3000 ને 4500 3 મહિનાના ભેગા આજે જ જમા થયા। ત્યારે પંજાબની બહેનોને પણ આ લાભ મળવાનું શરૂ થયું। તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આ મહારાષ્ટ્ર સરકાર તમારી જ ભાજપ સરકાર છે, એક અહીંયા ભાઈ રહે છે, એક અહીંયા ભાઈ રહે છે, એને મળે છે, અહીંયાને નથી મળતું, તો આ લોકોને સ્થળાંતર કરીને જવું પડશે। ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ગુજરાતની બહેનોને પણ મહિને 1500-2000 રૂપિયા આપો। નહીં તો આમ આદમી પાર્ટીની 2027માં સરકાર બનશે તો ચોક્કસ મિત્રો અમે ખાતરી આપીએ છીએ કે તમારે ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર નહીં પડે। જે પણ ST/SC સમાજની મહિલાઓ છે એને 1500-2000 અને જનરલ મહિલાઓ જે બાકી છે એમને 1000 રૂપિયા આપવાનું 2022માં આમ આદમી પાર્ટીએ ગેરંટી આપી હતી। પંજાબમાં તો પૂરી થઈ। ગુજરાત સરકાર આ અંગે વિચારે એવી મારી નમ્ર વિનંતી છે। જય જય ગરવી ગુજરાત। એટલે અહીંયા ક્યાંક સીધી જ માંગ સરકારની સામે આર્થિક સહાયને લઈને કરવામાં આવી છે, કારણ કે જે રીતે ઘણી બધી વખત આપણે જોતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારમાં રોજગારી ન મળતા તે લોકોને બીજી જગ્યાએ જવું પડતું હોય છે, એ જ મામલાને લઈને સ્થળાંતર કરવું પડતું હોય છે। પણ જો આ સ્થળાંતર ન થાય, આદિવાસીઓને પોતાની જગ્યાએ રહેવું, રીટેક લઉં છું, આદિવાસી જ્યાં રહેતા હોય છે તેમને ત્યાં જ રહેવું પડે, પોતાના જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર ન કરવું પડે, એટલા જ માટે થઈને ઈસુદાન ગઢવી દ્વારા આખી આ માંગ કરવામાં આવી છે। આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।